બેડલા સાસડિયા જામગઢ થાતાકને અમે આવી ગયા હતા કુવાડવાની બાજુમાં ગામ રફાળા। ખેડૂતભાઈએ વાયાથી કે અમારો કોન્ટેક્ટ કર્યો છે ને ખેડૂતભાઈ ટ્રેક્ટરે મોટર ખેંચતા ત્યારે કાંઠે મોટર આવી ગઈ, ત્યારબાદ આ દંડો ભાંગીને મોટર વહી ગઈ છે। નકરી મોટર છે, પાણીની ગતિ હોવાને કારણે મોટર ધીમી ગતિએ ગઈ એટલે કેબલ તૂટ્યો નથી ને ખેડૂતભાઈની એક આંકલે સા આવી ગયો છે। તો સાની સુસ્કી મારીને આપણે મોટર કાઢવાની કુસ્તી ચાલુ કરી દેવી। કેબલ સહી સલામત છે તો આપણે ભૂંગળા પાનામાં કેબલ પૂરવીને ત્યારબાદ મોટર પકડવા આ પાનું જવા દઈશું। કેબલ બધો પૂરવી નાખ્યો છે ને હવે આપણે પાનું બોરમાં ઉતારી દઈએ। પાનું બોરમાં ઉતારી દીધું છે, કેબલ કમ્પ્લીટ બાંધી દીધો છે। જરૂર પ્રમાણે આપણે ભૂંગળા પાના માથે લોખંડના કટકા ચડાવી દઈશું, પાઇપ ચડાવી દઈશું। આવી મોટી મોટરું કાંઠે આવી જાય ત્યારે ઊભી સીંચવી પડે, ટીપડે કાઢવામાં થોડુંક ટ્રેક્ટર વધ હાલી જાય એટલે ભાંગી જતી હોય છે મોટર। તો બને તો ગરાડેથી જ મોટર કાઢવાનો આગ્રહ રાખો જેથી કરીને આ પ્રશ્ન બને નહીં। 500 ફૂટનો બોર છે અને કેબલ ઓળી સુધી લાંબો હોવાને કારણે કેબલ સહી સલામત રહી ગયો હતો। આપણા પાનામાં મોટર આપણે કુસ્તી કરીને પકડાવી લીધી છે ને કેબલ ખેંચાઈ રહ્યો છે। તો પાનામાં મોટર ફિટ થઈ ગઈ છે ને અમે 3 જણા કેબલ ખેંચી રહ્યા છીએ। 99.99% પાનામાંથી મોટર નહીં પડે। પાનું અને કેબલ મોટર સહી સલામત આવી રહ્યું છે, તમે જોઈ શકો છો, જેથી કરીને કેબલનું નુકસાન ન થાય। કેબલ તૂટ્યા વગર સહી સલામત વ્યવસ્થિત રીતે આવી ગયો છે ને આ કંઈક મોટર આપણા ભૂંગળા પાનામાં પકડાઈને આવી ગઈ છે। અહીંથી મોટર ભાંગી ગઈ હતી તો ફરજિયાત મોટી મોટરું ગરાડે ખેંચવાનો આગ્રહ રાખે ખેડૂતભાઈ। હવે આપણા પાનામાંથી મોટર કાઢી લઈશું। ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે। જય માતા।